રાજસ્થાનના ઝુંઝુનુ શહેરમાં 3 નંબર રોડ પર સ્થિત એક એટીએમમાં લૂંટારુઓએ ધાબળા અને વાંદરા ટોપી પહેરીને 38 લાખ રૂપિયાની લૂંટ કરી. રાજસ્થાનના ઝુંઝુનુ શહેરમાં 3 નંબર રોડ પર સ્થિત એક એટીએમમાં લૂંટારુઓએ ધાબળા અને વાંદરા ટોપી પહેરીને 38 લાખ રૂપિયાની લૂંટ કરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે લૂંટારુઓએ ગેસ કટરનો ઉપયોગ કરીને એટીએમને કાપી પૈસા કાઢ્યા હતા, જેમાં 100 રૂપિયાની નોટોના 2 બંડલ સળગી ગયા હતા. આ ઘટના શહેરમાં ચકચાર મચાવી છે અને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને લૂંટારુઓની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે. સીસીટીવીમાં લૂંટારુઓના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી, કારણ કે તેમણે ધાબળા અને વાંદરા ટોપી પહેરી હતી. આ લૂંટથી બેંક અને એટીએમની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નો ઊભા થયા છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે બેંકોને સુરક્ષા વધારવા અને એટીએમમાં આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાની જરૂર છે. સ્થાનિક પ્રશાસને આ સુરક્ષા વ્યવસ્થામાં સુધારો લાવવા માટે પગલાં લેવા જોઈએ. પોલીસે સ્થાનિક લોકોને વેપારીઓને સાવધાન રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અનુરોધ કર્યો છે. આ લૂંટારુઓને ઝડપવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમો રચવામાં આવી છે અને નજીકના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. લોકોએ પણ સુરક્ષા અંગે જાગૃત રહેવાની જરૂર છે.